તો હેલો દોસ્તો, મારું નામ પ્રણય ને આજે અમારા શ્રી નાડોદા રાજપૂત સમાજનું સ્નેહ મિલન હોવાથી આજે અમારે જવાનું છે અને આજે તારીખ બતાડી દઉં. જો તારીખ થઈ 11 ને રવિવાર 2026 જાન્યુઆરી અને ટાઈમ જોઈ શકો. આટલા વાગે સ્ટાર્ટ કર્યું મેં અને અત્યારે હું ઉઠ્યો જ છું. મમ્મીએ દાળ મૂકી. જો આવો કંઈક બહારનો નજારો. જો અહીંયા આવો. તો દોસ્તો અત્યારે હું નાહવા જાઉં છું ને પછી નાહીને હું તમને મારા કપડાં બતાડું કેવા પહેર્યા અને પછી મારે થોડુંક લેસન બાકી એટલું લેસન કરીશ. તો દોસ્તો અત્યારે હું નાહીને આવી ગયો અને જોઈ શકો મેં કપડાં કેવા પહેર્યા. મેં અત્યારે ઓલા વિડીયોમાં તમે જો મેં હજી વિડીયોમાં નહોતો મૂક્યો. તમને કહી દઉં કે મારા વાળ કેમ આવા છે. એના માટે છે કે મારા પપ્પાના દાદા ઓફ થઈ ગયા હતા એટલે મારા વાળ આવા છે. અને અત્યારે સવાર પડી ગઈ છે ને આજે મને એક ચિત્ર મળ્યું ગયા વર્ષનું. મેં સ્કૂલમાં બનાવ્યું હતું. ગુડ બાય 2024 વેલકમ 2025. હવે આ ચિત્ર બદલી દીધું. અહીંયા લગાવેલું હતું દીવાલમાં. તમે કેટલી વાર જોયેલું હશે. આજે કાઢ્યું. અમુક લોકો મને આ ચિત્ર માટે એવું કહેતા હતા કે તમારે ચોગડો ભૂસીને પાંચડો કરી દેવાય અને અહીંયા પાંચડો ભૂસીને છગડો કરી દેવાય. ભાઈ એવું થતું હશે. અહીંયા પાછા ઓલા કેવા કહેવાય પીછી કલર આમાં લગાવેલા પીછીવાળા એટલે બસ ક્યાં થાય. જો 5મા ધોરણમાં બનાવ્યું હતું. ત્યાં નામ રથવી પ્રણય જગદીશભાઈ, ધોરણ 5, રોલ નંબર 26. અત્યારે હું 6ઠા ધોરણમાં છું. અત્યારે રોલ નંબર 22 છે મારો. જો કંઈક આટલું મોટું છે. નબિયાળ સવારમાં એક પતંગ આવી મારતા બે. એ તો ચાઇના દોરી વાળી. જો ચાઇના દોરી છે. સરખી દેખાતો હોય તો જો આ ચાઇના દેખાય છે ને ચમકે છે તો જો. પણ હા ભાઈ એ ખેંચ બહુ મારી લાગે. સમજો પતંગ હાવ કેવી થઈ ગઈ છે ભાઈ. ખેંચ બહુ મારી લાગે અને કેવું પહેલાં આમ કરું ને તો પતંગનો આવડો આ લાકડી હોય ને એ હલતી નહીં. પ્રોફેશનલ લાગે. ચાઇના દોરી છે. ચાઇનાવાળાની કપાઈ ગઈ. આનામાંથી કોમેન્ટ કરજો જેટલા લોકો પણ ચાઇના વાપરતા હોય. વાપરવી ના જોઈએ. મને અત્યારે ટાઈમ થઈ ગયો 11. ફીટ ગયા નથી 5 વાગ્યા. અને તમે ઉઠીને નાહી ધોઈને સૌથી પહેલાં શું કરો એ મને કોમેન્ટમાં કહેજો. હું તો સૌથી પહેલાં ઉઠીને તરત દીવાબત્તી કરું. મમ્મીએ ના કર્યું હોય તો પછી આપણે હનુમાન ચાલીસા વાંચવાની અને સૂર્ય નમસ્કારના 12 શ્લોકો બોલવાના અને હનુમાન ચાલીસા પછી એક હનુમાન દાદાનો શ્લોક બોલવાનો અને રાત્રે સૂતી વખતે માળા કરવાની. જો તમે પણ આ બધી વસ્તુ કરતા હોય તો કોમેન્ટ કરજો. અને અગર જો આ વસ્તુ કરતા હોય અને આમાંથી બીજી પણ કોઈ વસ્તુ કરતા હોય તમે એ પણ કોમેન્ટ કરજો મને. અત્યારે અહીંયા અમારે પતંગ ઉડચે ગયો. બાકી અમદાવાદમાં ભાઈ મારા માતાજી અહીંયા જો અત્યારે જો અહીંયા ખાલી છે એવું લાગે.
પહેલાં આવ્યા ચિત્ર અહીંયા હતું, હવે ખાલી ખાલી લાગે છે. અને અગર જો તમારા પણ સ્નેહ મિલનમાં કંઈક થતું હોય, કોઈ છોકરાઓને ડાન્સ કરાવતા હોય, ઇનામ દેતા હોય, તો પહેલો બીજો નંબર આવે, 5મો નંબર આવે તો કંઈ ઇનામ દેતા હોય, ટ્રોફી દેતા હોય, કે કાંઈક બોલવાની સ્પીચ બીજ હોય, મોટા કાંઈ પ્રધાનમંત્રી કે મુખી કે એવું કંઈ આવતું હોય, કે ગમે તે પણ હોય વગેરે વગેરે, તો કોમેન્ટ કરજો. અને અમારા સમાજમાં જે હોય એ હું તમને અત્યારે નહીં કહું, પછી કહીશ. પણ ફરીથી કહી દઉં, અમારા સમાજનું નામ શ્રી નારોદા રાજપૂત, શ્રી વઢિયાર નારોદા રાજપૂત સમાજ. ને એમાંથી હરિયટક રથવી, જો અહીંયા પણ લખેલી છે રથવી. અને તમે દ્વારકા જાઓ પછી આવો, તમને કાંઈ મળી દેખાડું. અમને તો મળ્યું તો આ 20 રૂપિયાનું આવે, જો બે બાજુ દ્વારકાધીશ મંદિર, જય દ્વારકાધીશ લખેલું જો. અત્યારે મારે લેસન કરવાનું થોડુંક બાકી હતું, અને અમારે જવાનું સાંજેનો ટાઈમ છે 3 વાગ્યાનો. એટલે કેટલા કલાક થતા હશે? 1 2 3 4 કલાક પછી. પણ આમ તો બધાને 3 વાગે જ બોલાવે, અને શરૂ થાય 15-20 મિનિટ પછી, કારણ કે લોકો વહેલા આવે ને. જો તમારા સમાજમાં કે ગમે તે કંઈ આવું થતું હોય તો મને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. એ ભૂલતા નહીં કરવાનું. તમારે ખાસમાં ખાસી તો મેન કરવાનું જ છે. તો દોસ્તો, રવિવારના દિવસે કંઈક ને કંઈક કામ હોય, અને આજે રવિવારના દિવસે કંઈ કામ નથી મારે, લેસન છે થોડુંક, એટલે આ થોડાક ફૂલ પડ્યા હતા તો હું માં લખું છું. આખું લખાઈ જાય એટલે તમને બતાડી. તો દોસ્તો, બની ગયો અત્યારે આવડો આ મારું માનું ચિત્ર. જો આમાં ત્રિશુલ, અહીંયા જે આમ ત્રિશુલ આમ છે ને, એ મેં બનાવવાનું ટ્રાય કર્યું પણ ફાવ્યું નહીં, એટલે મેં આવું બનાવી નાખ્યું. જો આજુબાજુ ફૂલ વેરાણા, આમ માં લખેલું, કેવું મસ્ત લાગે છે ને આમ. અગર જો સારું લાગે તો કોમેન્ટ કરજો, ને કંઈક ભૂલ થઈ હોય તો પણ કોમેન્ટ કરજો. અત્યારે ટાઈમ થઈ ગયો 11:30. અત્યારે કંઈક મસ્ત તડકો છે શિયાળાનો, તો તડકામાં મજા આવે આમ શિયાળામાં બેવાની. શું બનાવે? આ શું એ? હા, મગદાળ. તમને કોઈને આમાં વિડીયો જોતા હોય મગદાળ ભાવતું હોય તો કમેન્ટ કરજો. મને તો બહુ જ ભાવે. સારું જ ભાવે. તારું કરીને કોઈને મમ્મી આવું બોલતી હોય તો કમેન્ટ કરજો. ને અત્યારે કોણ શેરડીઓ ખાય છે? કોમેન્ટ કરજો. બીજું તો હવે મારે એક વસ્તુ કરવી. કોણ કોણ એન્ડમાં આવું કરે છે? કોમેન્ટ કરજો. લાય દીવો બન્યો હતો.
આમાંથી કોને કોને આવો વિડીયો બનાવેલો? એ ફોનના કેમેરામાં બધું બગડે. કાંઈ ના થાય. તો દોસ્તો અત્યારે હું લેસન કરવા બેઠો છું. આમ જો અમારા અક્ષર, અમારી ચોપડી. 2 મિનિટ. સામાજિક વિજ્ઞાન ધોરણ 6. આમાં ધોરણ 6 ના વિદ્યાર્થીઓને પણ આવી ચોપડી આવતી હોય તો કહેજો. જો આ અનુક્રમ રેખા, પહેલો પાઠ. અને અત્યારે હું લખું છું પાઠ 16 સ્થાનિક સરકાર. જાવું આવતું હોય તમારે પાઠ 16માં તો કોમેન્ટ કરજો. જો હું આ પેનથી લખું છું, આવડી આ 2 પેનોથી. જો મારા અક્ષર સારા હોય તો કોમેન્ટ કરજો. બધી વસ્તુમાં કોમેન્ટ જ કરવાની. હા, મારી કિંમતી વસ્તુ દરરોજ પહેરવાની જ. જો એ તે એક જ કલરની. જો આવડું આ કડું છે. આ દેખાય ને આમ ધાર જેવું. આવડી આમાં કડિયા છે. આ મારું પાઉચ. આપણે જાજી વસ્તુ રાખવાની નહીં. આપણે પાઉચ ભલે 350 રૂપિયાનું હોય, આપણે ખાલી સ્કૂલમાં 2 પેન જ લઈ જવાની. મેં તમને એમ લાગતું છે આ સ્કેલ બેલ કાંઈ લઈ જતો ન હોય પણ આપણે બેગમાં રાખવાનું. નકે બધા માગ કરે. અને આપણે પાઉચમાં ખાસા રાખવાની જ વસ્તુ. કષ્ટભંજન દેવ, સાળંગપુર. એમનો શ્લોક. જે પણ સાળંગપુર ગયેલા હોય તે કહેજો. બની ગયું. જો દોસ્તો મારા અક્ષર કેવા છે ભંગાણ. તમારી પણ મમ્મી આવી વચ્ચે દોડડા પણ કરતી હોય તો ખાસ કરીને આનું તો કમેન્ટ કરજો. બીજી વસ્તુનું કાંઈ કમેન્ટ ના કરો તો આનું તો કમેન્ટ ખાસ કરીને કરવાનું છે તમારે. હાય દોસ્તો. બોલ હવે બોલ. જા બની ગયું મગદાળ. ગરમ ન પ્રણય. હુકા માં જોતોસ. તો દોસ્તો કોણ ખાતા ખાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે? તો દોસ્તો અત્યારે 2:10 ટાઈમ થાય છે અને અત્યારે હું લેસન જ લખું છું. કારણ કે લેસન એટલું બધું છે ભેગું થયું મારે. અત્યાર સુધીમાં મેં 4 પાઠ લખ્યા. સ્વામાં નોટમાં પૂરું થઈ ગયું. ત્યાં સ્વામાં જ લખું છું. ગુજરાતીની સ્વા પાઠ જોઈ લો. કોઈ દેખાડો. 19મો પાઠ છેલ્લો પાઠ છે આમાં. અને અત્યારે મારા પપ્પા આવી ગયા છે. જો મમ્મી અહીંયા કપડાં ધોવે.
અત્યારનો બપોરનો સમય છે તો પતંગો ચગે છે તો અમદાવાદમાં ઉત્તરાયણ હશે ત્યારે તો કેવો નજારો હશે. અને અમારે 4 વાગે કાં 4:30 નીકળવાનું ત્યાં જવા માટે. તો દોસ્તો અભિયાલ આવડા બોરા છે ને, બોરાની મોજ લેતા હતા અમે. અને અત્યારે બોરા ખાઈ લીધા છે. અત્યારે અહીંયા હું મારું સ્વાપોથી લેસન પૂરું થઈ ગયું. હવે નોટનું કરતું હતું ગુજરાતીનું. મેં ત્યાં ધાબામાં આવી ગયો. તમને ધીરે એટલે સંભળાતું હશે કે મારી પાસે કોઈ માઇક બાઇક કાંઈ છે જ નહીં. હું એમને શૂટિંગ કરું છું. અહીંયા જો પતંગોના લચ્છા. અહીંયા જો આ તુલસી સુકાઈ ગયા, આ તુલસી પણ સુકાઈ ગયા. આ તુલસી એક વધ્યા છે. અને અહીંયા જો કંઈક બીજું કંઈક જ આવ્યું છે. કંઈક આનું નામ શર્મિલી છે. આ મૂળ બેલ નાની છે એટલે કાંઈ થતું નહીં. મોટી થાય ને પછી આપણે હું અહીંયા આડું ને તો આ બધા પાંખે છે ને આમ બંધ થઈ જાય. અને અહીંયા જો કાંઈક ફૂલ નીકળ્યું છે. ને અમારા બીજા અમારે એક તુલસી હતા ને આ જેટલી જ એડ થઈ હતી તો અમે અહીંયા સીધી રાખતા હતા. પછી મમ્મી આ એટલે સ્ટોપ થઈ ગયો બોલવાનો. અને પછી ઓલા બીજા તુલસી હતા ને પહેલાં એ તો છે ને આ જેટલી જ હાઈટ હતી પણ એનાથી મોટા થઈ ગયા. જો ઓલી પાઇપ દેખાય છે ને એનાથી ઉપર વહી ગયા હતા. જો અહીંયાથી તો એ એટલું બધા ઊંચા હતા. પણ એ એક વખત કંઈક અહીંયા ધોવામાં કેવું કંઈક હતું ને મૂકવાનું તો અહીંયા મૂકાતા પારી ઉપર. અને પછી નાનો હતો ને ત્યારે સાયકલ ચલાવતો હતો, નાની સાયકલ. તો જો અહીંયાથી લઈને આવતો હતો આમ આવ્યો. અને પછી મારું ધ્યાન આ બાજુ હતું અને આ બાજુ સ્ટેરિંગ ગડી ગયું. બધા તુલસી અહીંયાથી જો સાવ નીચે પડી ગયા. પછી તુલસીનું તો શું થાય સત્યાનાશ. એટલે મારી ભૂલના લીધે તુલસી ગયા હતા. હજી એક આપી દે. તો અત્યારે અમે સ્નેહ મિલનમાં પહોંચી ગયા. તો જુઓ તો દોસ્તો અહીંયા બધી બહેનો સ્ત્રીઓ જમે અને અહીંયા બધા પુરુષો કામ કરે છે. કારણ કે હવે છે રાસ ગરબા. ટાઈમ થઈ ગયો કારણ કે હવે રાસ ગરબા બધું ખાઈને મેં તો ખાઈ લીધું. કયું દોસ્તો અહીંયા ગરબા ચાલુ થઈ ગયા, રાસ ગરબા. અને અહીંયા સ્ટેજ ઉપરથી ઉતારું છું. જોઈ શકો છો તમે. તમને મારો અવાજ સંભળાતો હોય તો ખબર નહીં કે ના સંભળાતો હોય. તો અહીંયા બધા સ્ત્રીઓ ગરબા રમે એટલે બહેનો. અને અમુક લોકો બેઠા, અમુક લોકો અહીંયા અમુક લોકોને અહીંયા જમવાનું બાકી હતું આદમીઓને, એટલે એ લોકો અહીંયા જમે છે.
ગરબા ચાલુ અને અમે લોકો અહીંયા રમી. જો પેલા લોકો દાબ છે, ઓલા હાલીને આવે એ પાછળથી અટેક કરવાના. તો દોસ્તો અત્યારે ત્યાંથી નીકળી ગયા, ઘરે જવા જઈએ છીએ. ત્યાં હવે બધું પૂરું થઈ ગયું. તો દોસ્તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા. ટાઈમ થઈ ગયો 9:45, એટલે 10 જ વાગ્યા. ને અત્યારે જો મેં કપડાં બદલી લીધા, નાઇટ ડ્રેસ. અને ત્યાં નર્સરી, બાલવાટિકા, બાલવર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 ધોરણને એક કીટ આપવામાં આવી હતી, એટલે ગિફ્ટ સ્વરૂપે બધા લોકોને. કે પહેલા નંબરવાળા છોકરાઓને જ ઇનામ જ આપતા, એટલે બીજા છોકરાઓ શું કરે, એમને દેવા માટે કંઈક ગિફ્ટ આપી. એ ગિફ્ટ જુઓ, આવું કંઈક છે. મેં તોડી નાખ્યું અત્યારે. જો 50 રૂપિયાનું. અને એમાં આવું કંઈક છે. આ બધું વસ્તુ એમાં સૌથી પહેલાં એમાં આ એક પેન્સિલ આપી, જો બ્લેક કલરની. ડોમ્સની એક બ્લેક કલરની પેન્સિલ. અને પછી આ એક ડોમ્સના કલર આપ્યા. બધી ડોમ્સની કીટ છે. તમે જોયું ને ઓલા કાગળ ઉપર, એક ડોમ્સની કીટ. એના પછી આવી કંઈક ડોમ્સની સ્કેલ છે, જોઈ શકો છો. ડોમ્સ કેટલા રૂપિયાની છે? MRP 5 રૂપિયાની છે આ સ્કેલ. ફૂટપટ્ટી એટલે. અને પછી આ ડોમ્સનો સંચો, શાર્પનર બ્લેક કલરનો છે. પછી આ ડોમ્સનું રબર જોઈ શકો છો. પૂરેપૂરું નવું છે, પેકિંગ વાળું. જુઓ, અને પછી આ ફરથી એક ડોમ્સના કલર આવી ગયા. જો આ કંઈક 6 કલર છે. ડોમ્સ 6 કલર. આ કલરના ડોમ્સ. બધી ડોમ્સની જ લખેલું છે બધું. MRP ક્યાં ગઈ? ₹12 છે આ કલર. હવે લાસ્ટ વસ્તુ જો, આ પાછા કલર આપ્યા. કુલ 12 કલર છે. આટલા રંગાવાના અહીંયા દેખાડેલા. ડોમ્સ 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 ડોમ્સ, બધું ડોમ્સનું છે. MRP આ રીતે ₹12. કુલ આટલી વસ્તુ છે. 1, 2, 3, 4, 5, 6, 7 વસ્તુ આપેલી.
પહેલાં 3 કલર 1 2, પછી આ રબર, સંચો, સ્કેલ, કલર, પેન્સિલ. તો અહીંયાથી હું વિડીયો પૂરો કરું. જય માતાજી.